વિશ્વનું એકમાત્ર હાર્મોનિયમ મંદિર. અહીં થાય છે હાર્મોનિયમની પૂજા. તમે ઘણી બધી જગ્યાએ દેવી દેવતાઓ મંદિરો જોયા હશે, પરંતુ તમે ક્યારેય હાર્મોનિયમનું મંદિર નહીં જોયું હોય. કચ્છ જિલ્લામાં આવેલા ભજનધામમાં હાર્મોનિયમનું મંદિર આવેલું છે. ભજનની દુનિયામાં જેને ભીષ્મ પિતામહ તરીકે આપણે ગુજરાતની અંદર અને દેશ દુનિયાની અંદર ભજનના ભીષ્મ સ્વર સમ્રાટ જેને આપણે ઉપમા આપીએ છીએ, એવા પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ સ્વામી બાપુએ આ હાર્મોનિયમમાં ભજન કરેલા છે. ખૂબ એમાં એમણે વાણી ગાઈને આપણને સંભળાવી છે અને આવા અનેક વિભૂતિઓ જે સંગીતની અંદર જેને તજજ્ઞો કહી શકાય, કે સંગીતની આપણા ભારતીય સંગીતની જેને આપણે આન બાન શાન કહીએ, એવા વિદ્વાન ગાયકો વાદકોએ વગાડેલા આ બધા હાર્મોનિયમો છે, એન્ટિક હાર્મોનિયમો છે. એમાંનું એક જો આ હોય તો પૂજ્ય નારાયણ સ્વામી બાપુ. કારણ કે નારાયણ સ્વામી બાપુનો થોડો સ્વર્ગ આજ બી સમયમાં પણ દેશ દુનિયાની અંદર કરોડોમાં એમને ચાહે છે લોકો. અને એમને જેમાં ભજન સાધના કરી હોય એ હાર્મોનિયમ મારે અહીંયા આ એન્ટિક હાર્મોનિયમ મંદિર જે કહેવાય ત્યાં હોય ત્યારે મારા માટે બહુ મોટી અહોભાગ્યની વાત છે. એવા અનેક હાર્મોનિયમો છે જે આપ જોઈ શકો છો. કચ્છ જિલ્લાના ભચાઉ શહેર નજીક ભજનધામ આવેલું છે. ભજનધામમાં હાર્મોનિયમ મંદિર પણ આવેલું છે. હાર્મોનિયમ મંદિરમાં ભજનના સમ્રાટ ગણાતા પૂજ્ય નારાયણ સ્વામી બાપુ અને દિગ્ગજ કલાકારોના 300થી વધુ હાર્મોનિયમ તમને અહીં જોવા મળશે. સંગીત પ્રેમીઓને મારા નમસ્કાર. હું છું પાલુભાઈ ગઢવી ભજનાનંદી, ભચાઉ કચ્છથી. અને ભજન સંતવાણી સાહિત્ય લોક ડાયરાના જગતની અંદર મને લગભગ માણસો ઓળખતા હોય છે, કારણ કે વર્ષોથી હું આ ફિલ્ડમાં જોડાયેલો છું. હું કોઈ પ્રોફેશનલ આર્ટિસ્ટ નથી, પણ સંગીત પ્રેમી છું, સંત પ્રેમી છું. એટલે મારો બાળપણનો એક શોખ કે મારે ત્યાં એક હાર્મોનિયમ હોવું જોઈએ. પણ બાળપણની અંદર આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી કે હાર્મોનિયમ વસાવી શકું. પણ ગુરુ મહારાજ અને માતાજીની દયા થઈ, જેમ દયા વધતી ગઈ એવી રીતે હાર્મોનિયમનો સંગ્રહ હું ભેગો કરતો ગયો, જે અત્યારે તમે આ વિડીયોની અંદર નિહાળી શકો છો. કે કદાચ અતિશયોક્તિ પણ કહી શકાય એને, કે આત્મશ્લાઘા પણ કહી શકાય, પણ જે વાસ્તવિકતા છે એ તો છે જ. કારણ કે ન માત્ર એક ભચાઉ, કે ન માત્ર કચ્છ પૂરતું, ન માત્ર ગુજરાત પૂરતું, કે ન માત્ર ભારત પૂરતું, કે ન માત્ર એશિયા ખંડ પૂરતું, પણ એટલું ચોક્કસ કહી શકું કે આખા વિશ્વની અંદર માત્ર ને માત્ર એકમાત્ર જો કોઈ જગ્યાએ તમને એક સાથે આટલા બધા તમામ પ્રકારના જો હાર્મોનિયમ એન્ટિક જો જોવા હોય ને જો સંગ્રહ હોય તો એકમાત્ર આ ભચાઉ ખાતે આવેલ, જેને હાર્મોનિયમ મંદિર તરીકે, કારણ કે અહીંયા સવાર સાંજ બે ટાઈમ હાર્મોનિયમની પૂજા કરવામાં આવે છે. અને એટલે એને અને છે મંદિર જ છે, કારણ કે મા સરસ્વતીનું આ વાદ્ય છે અને સરસ્વતીનો આ શણગાર છે, આ સરસ્વતીના દાગીના કહેવાય. જે આપણા સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આપણા ભારતીય સંસ્કાર છે. અને ભારતીય સંસ્કૃતિની અંદર હંમેશા આપણે દેવી દેવતાઓના જે કંઈ વાદ્ય છે એના વાહનો છે એની પણ આપણે પૂજા થાય. જેમ કે ગણેશજીનું વાહન ઉંદર છે તો આપણે ઉંદરની પૂજા કરીએ છીએ, એવી રીતે આપણે નાગદાદાની પૂજા કરીએ છીએ. તો આ વાદ્ય છે અને સ્વર છે. આની અંદર સ્વર એ ઈશ્વર છે, કારણ કે સ્વરથી ઈશ્વરની આપણે પ્રાપ્તિ કરી શકાય છે, અનુભૂતિ કરી શકાય છે. સ્વર સાથે, સંગીત સાથે જે મિત્રો જોડાયેલા હશે એને આ વાત બહુ જ વ્યવસ્થિત રીતે સમજી શકતા હશે કે સ્વર એટલે ઈશ્વર કહેવાય. કારણ કે સ્વર નિરાકાર છે, ઈશ્વર પોતે નિરાકાર છે, અને જે ઈશ્વરની અનુભૂતિ કરાવે એ જ ઈશ્વરનું સ્વરૂપ હોય, એટલે ઈશ્વર. અને આ એની અંદર ઈશ્વરની અંદર આ સ્વર. કારણ કે આ હાર્મોનિયમ છે, હાર્મોનિયમ અનેક પ્રકારના હાર્મોનિયમ આવે. ઘણા બધાને એવું થતું હશે કે આટલા બધા હાર્મોનિયમો કેમ છે, તો લગભગ અહીંયા 200થી વધારે હાર્મોનિયમ એક જ જગ્યાએ, જે એન્ટિક કહેવાય. અત્યારે એન્ટિક કારણ કે બજારમાં આપણે પૈસા લઈને નીકળીએ અને આપણને વેચાતું ન મળે એવી વસ્તુને આપણે એન્ટિક કહેવાય. કારણ કે હવે એ કારીગરો, બનાવનારા કારીગરો
પણ સ્વધામ સિધાવી ચૂક્યા છે. એને ઘણા બધા જે એવા વિભૂતિઓ જેને ભારત રત્નથી નવાજીત હતા, પદ્મશ્રીઓ હતા, જેના માટે એવી ઊંચાઈ પ્રાપ્ત કરેલા હતા કે જેના માટે આપણે વિશેષણો પણ આપણી પાસે ન હોય, વિશેષણ લગાડવામાં પણ આપણે ટૂંકા પડીએ એવી વિભૂતિઓ હતી. એ વિભૂતિઓ પણ આપણી વચ્ચેથી વિદાય લઈ ચૂકી છે. એમના દ્વારા વગાડેલા હાર્મોનિયમો જ્યારે અહીંયા હોય, જે સંતોએ વગાડ્યા છે, આ આરાધકોએ વગાડ્યા છે, કલાકારોએ પણ વગાડેલા છે, એમાંના જો હોય તો આ આપણે ભજનની દુનિયામાં જેને કહેવાય એવા પરમ પૂજ્ય શ્રી નારાયણ સ્વામી બાપુએ જેમના ઉપર ભજન સાધના પોતાની કરી છે, આ હાર્મોનિયમને માધ્યમ બનાવી અને પોતાના કંઠથી જે સરસ્વતી એમના મુખે વહી છે, આ હાર્મોનિયમમાં પૂજ્ય નારાયણ બાપુએ ખૂબ ભજન કરેલા છે. આ હાર્મોનિયમ અહીંયા છે. એવા અનેક વિભૂતિઓના વગાડેલા હાર્મોનિયમો અહીંયા છે. અને ભચાઉમાં અહીંયા મારી ઓફિસે બાજુમાં જ અહીંયા આ હાર્મોનિયમ મંદિર છે. કોઈ પણ મિત્રને ક્યારે પણ ઈચ્છા થાય કે મારે હાર્મોનિયમ મંદિરની મુલાકાત લેવી છે, દર્શન કરવા છે, તો ગૂગલ મેપની અંદર માત્ર પાલુભાઈ ગઢવી સર્ચ કરવાનું છે. પાલુભાઈ ગઢવી સર્ચ કરશો એટલે સીધા લોકેશન ઉપર આવી જશે. પૂજ્ય નારાયણ સ્વામી બાપુના હસ્તે વગાડેલા હાર્મોનિયમ પણ તમને અહીં જોવા મળશે. બજરંગદાસ બાપુ દ્વારા સ્પર્શ થયેલ પેટી વાજા પણ અહીં જોવા મળશે. સિંગલ લાઇન, 2 લાઇન, 3 લાઇન, 1 સપ્તકથી 4 સપ્તક સુધીના પણ હાર્મોનિયમ તમને અહીં જોવા મળશે. તો મિત્રો, જે તમે આ અત્યારે હાર્મોનિયમ જોઈ રહ્યા છો, હું તમને જે હાર્મોનિયમનો પરિચય કરાવી રહ્યો છું કે એન્ટિક હાર્મોનિયમો છે, તો જે ટીપટોપ કન્ડિશનમાં દેખાઈ રહ્યા છે, તો ઘણી વખત એવું છે કે એવા બધા કઈ મારી પાસે ટીપટોપ કન્ડિશનમાં આવતા નથી હોતા. કારણ કે ઘણી જગ્યાએ એવી જગ્યાએ ગોતી મેં 2-3 એવા માણસો મિત્રો રાખ્યા છે કે જે આ બધા, અને માત્ર ગુજરાતમાં નથી, આખા ભારતભરમાંથી ગોતીને અમે ભેગા કરીએ છીએ. ત્યારે ઘણી વખત આવી કન્ડિશનમાં થઈ ગયા હોય, પણ એ જૂના હોય, કોઈ 50 વર્ષ જૂનું, કોઈ 60 વર્ષ, કોઈ 70 વર્ષ, કોઈ 80 વર્ષ, કોઈ 100 વર્ષ, આવી કન્ડિશનમાં આવે એને પછી રિપેર કરાવીએ. જે કારીગરો છે ભાવનગરમાં છે, અમદાવાદમાં છે, ત્યાં રિપેર કરાવું. અને જે કઈ એની અંદર વર્ક હોય છે, આના કી બનાવવાની હોય, એની અંદર સુધી દમણ બનાવવાની હોય, લાકડું બોક્સ નું એ જ હોય, બોક્સમાં કઈ ફેરફાર હોય, રીડ જે છે રીડ એ ઓરિજિનલ હોય. અને આ બનાવવા પાછળનું કારણ એ છે કારણ કે આની અંદર જે યુઝ થયો છે લાકડું અને જે રીડ અને જે એનો બોર્ડ છે જે એ અદભુત હોય છે. એટલે આને પાછું, અને જયારે આ જીવિત થાય, પાછા બની જાય, રિનોવેટ થઈ જાય આખા, અને પછી જે બોલે એની ક્વોલિટી કંઈક અદભુત હોય છે. હાર્મોનિયમ માટે પ્રેમ અને દિલચસ્પી રાખીને પાલુભા ગઢવી એ હાર્મોનિયમના સૂર લોકોના દિલમાં જીવંત રાખ્યા છે.